કૃષ્ણ. તો કેમ છે બધા મજામાં? તો તમારા બધાનું સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગમાં. તો આપણે મસ્તનો વ્લોગ ચાલુ કરી દીધો હે ને આજે હે ને આપણે વરસાદ હે ને તો ક્યાંક ફરવા જવાનું તો બને ને, કેમ કે આવી મજા મોસમની ક્યાં મળે, એટલે હે ને આપણે ક્યાંક આટો મારતા આવીએ ને. મામાના ઘરે જવાનું હે, ઈ સાઈડે મસ્તનો દરિયો હે, પણ દરિયા સાઈડ તો નહીં જાય, પણ હે ને વાતાવરણ એકદમ જોરદાર છે ને થોડીક મજા લેતા આવી. અને પરલી વરસાદ જેવું લાગે તો હે કે આવવાનો છે 110%. અને હું પપ્પા બે જાય છે આજની સફર મારીને પપ્પાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેવાનું. અને વાતાવરણ મસ્ત છે, એકદમ વરસાદ જેવું છે નહીં, ઠંડુ ગોળ જેવું થઈ ગયું. આજ તો બહુ ગરમી નથી અને એટલે જવું છે અમારે મામાના ઘરે, મારા મામાના ઘરે, સસરાના ઘરે અને આના મામાના ઘરે. હા, અને મને લઈ જતા નથી બધા, મારે જવું છે. જવું હે નિશાબેન જોડે. ચાકલો દીકરો હે એવું ના હાલો, એવું નથી. મારા જવું જ છે. અને 5 મિનિટ દ્વારકાધીશ. જય મામાદેવ. જય દ્વારકાધીશ. વાહ વાહ. જય મામાદેવ. હાલો. જય મા મોગલ. વાહ વાહ. હાલો વરસાદ ને મજા લેવા જાય છે. હા, લેવો દરિયાની થોડીક ભભક લેજો હો. વાહ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. જય દ્વારકાધીશ. વારે વાહ. હાલો તમારે આવું હોય તમારા મમ્મી ને પપ્પા ના ઘરે? ના, અમે હમણાં ગયા હતા, તમે જ્યાં આવો. વાહ. એટલે ને મારા વડીમાના મમ્મી ને પપ્પા થાય ને ભાઈઓ નું ઘર થાય, મારા મમ્મી ને પપ્પા નું ઘર થાય છે, અને પપ્પા ના મામા નું ઘર થાય, મારા મામા નું ઘર થાય. બધું એવું છે. ગોલમોલ સબ ગોલમોલ હે. રસ્તામાં જો મામાદેવ નું મંદિર આવે ને, અહીંયા મામાદેવ પગે લાગ્યા વગર તો જવાનું જ ના થાય કા પપ્પા? જો બધા દર્શન કરીએ મામાદેવ ના. મામાદેવ પપ્પા ને એવા ખાસ એવા મિત્ર આવે છે પપ્પા ને મળવા માટે, નહીં પપ્પા? એટલે વાત જોઈએ ને. સબસ્ક્રાઇબર હે અને આપણા માટે મહેનતે બહુ કરી. અને એને પોતાને પણ ચેનલ છે, અને આપણે બધાને સપોર્ટ કરવાનો હે. હા, અને બધા થોડો સપોર્ટ કરજો, એટલે એનું બચારાનું થોડું હાલે, અને આપણે ફૂલ સપોર્ટ કર્યો. હા, હવે એટલે મળાવી બધાને, તમને બધાને પણ આપણે મળાવી. જાઓ તો પપ્પાના ફ્રેન્ડ આવી ગયા, તમને બધાને મળાવી લો. મહેમાન તો આવ્યા છે, પાછો ઘરનું કે આજ મોડું થઈ જાય છે. હા, તો પાછો વર્તે આવો. વર્તે પણ હવે મેડે ના આવે, વરસાદ આવી જાય નક્કી ના હોય કા પપ્પા? હા, એટલે વરસાદનું થોડુંક વાતાવરણ છે એટલે લાગે. લગભગ તો વરસાદ આમ તો સામે જ વાડી છે, પણ જો આમ કે સામે જ ઘર હે, જા ઘરની પાછળ જ ઘર હે. એટલે અમે વરસાદ એટલે હસ્તલના પાર્ટીમાં તો એટલો વરસાદ નડે નહીં, સાંભળ વિશ્વ કદાચ નડે. અને જો આમની ચેનલ હે, આપણે બધાને ફૂલ સપોર્ટ કરવાનો હે. જીવન ગઢવી હું મેન્શન કરી દઈ નીચે, અને વાર્તાઓની સ્ટોરી હે બધા. સ્ટોરીના વિડિયો નાખીએ છીએ. હો, અને બધા જોતા આવો, લાઈક કરતા આવો, સબસ્ક્રાઇબ કરતા આવો. અને દેવરાજ વાઢેર ચેનલ છે ને, થોડો સપોર્ટ કરજો. હજી આગળ પહોંચાડવાનું છે, હજી સબસ્ક્રાઇબર ઘણા ઘટે છે. મહેનત તો ઘટે નથી એવી કરે, થોડોક હજી સપોર્ટ ઓછો હોય. સપોર્ટ થોડોક વધારો એટલે થઈ જાય ને. આપણે જાણીતા આમ નાનપણથી અમે ભાઈબંધ છે. હા, ભીમસી મામાના તો અમે ઘણો, ભીમસી કાકાના ને બેન ના પપ્પાના ને ફ્રેન્ડ ના. આપણે તો તમે સ્ટાર્ટિંગ કર્યું તે દી મને ખબર છે, એના પહેલા તો મને કઈ ખ્યાલ નહોતો. જો આવી રીતે બધા ફ્રેન્ડ હે. અને હાલો તો મામા વાંચી 12 વાગી ગયા, રાયડું દે કે હાલો હવે અમે જમી લેવું ને. તમે મોટા સેલિબ્રિટી થઈ ગયા, હવે મને મારા અંદાજે તમે આવશો નહીં. ના આવશું બાકો, પણ અત્યારે ટાઈમ નતો ને મોડું. વરસાદ
આવે નહીં તો પાછા વખતે આવો. હા તો શું પાકું અને અમારે પણ તારે આ છે ને મોટરસાયકલ આમ ગાડી ના, ના, મોટરસાઇકલ તો નીકળી જાય એટલે ગાડો આ ટૂંકમાં ખડું કરો ને એટલે વાંધો ના આવે. તો ગાડો ખડો હવે તમે ફટાફટ નીકળી જા ભાઈ બહેનો બધાને વાતો તો અમે ખૂટવાની નથી વાત તો અમે ફાઇનલી પહોંચી ગયા છે મામાના ઘરે જો બગીચો ના ઘર છે વાહ પપ્પા વાહ આવી ડાયરેક્ટ ખાવાનું ગરમી એક તો થાય બબે પંખા જો નાની માં ચાલુ કરી દીધા નાની માં તો એ જમાવીને ગરમી થાય પણ એસી જ ગોઠવી પડે હો? હે લેવી કાલે અમારા માટે સ્પેશિયલ હે વાહ વાહ મામી જમવાનું મસ્ત બનાવ્યું હો પપ્પા કે હે પૂછરે એવા મામાની માંડવી જો આના બાકી જો મામાની માંડવી એમ હે ને પપ્પા ક્યાં ખડનું સોટું ના થયો બાકી ચોખ્ખી ભારી રહી ઓછી ભરી છે ને આમાં પાણી જ ના લાગે ગમે એટલો વરસાદ વરસે ને ભલે ને 3 મહિના એમને કન્ટિન્યુ વધે તો એ કા પાણી લાગે નહીં ઊંચું બહુ વાહ માગવી એ અને જો આ અમારો બ્લોગર જીંકો બ્લોગર હે પણ ઈ આવે નહીં કઈ કઈ મૂડ સારું હોય ને તો આવી જાય નક્કી ના હોય નહીં પપ્પા વરસાદે સડ્યો છે આ બાજુ જા સર વરસાદ ચડે હે ને આપણે હે ને ઘરે હટકાવાની થાય છે દેખાય જો હજી ને દરિયો હે જો થોડું થોડું દેખાતું હે જો આ side. નજીક જ છે ને કોરાઠો હોય ને ત્યાં જવાનું થાય આપણે કા આ બાજુ જાવું છે આપણે બ્લોગ બનાવવા પછી વાત હે અહીંયા વચ્ચે દરિયો છે ને ઓલી બાજુ ઠર છે હે ઓલું કેવાનું છે એક આ બીજા મમ્માનું ઘર હે સ્પેશિયલ આપણે લેવું જોઈએ કેમ કે એના હે ને કોમેન્ટ આવી હતી ને પપ્પા અરે આ તું ડાયો ના થતો વચમાં તો નીતેશ મામા જો તમારું ઘર આવી ગયો વ્લોગમાં જોઈ લ્યો બાર થી નો અંદર થી અલાઉડ નથી હાલો તો જો અમારે જવાનું હતું ઘરે પણ આ જો અહીંયા અમને હે ને લોહી પીએ અમને ઘરે જવા નથી દેતા અહીંયા વરસાદ આવી ગયો હે જો એકદમ નો જોરદાર ને પપ્પા દેવા જ મહિનો આવી છે મસ્ત કોરાઠું થઈ ગયું ને હવે પપ્પા જાય કોરાઠું નથી આ પાણી ઉઈ જાય આ પાણી વહી નદી વહી જાય જો ખેતરું ભર્યા પડી તો પડી નક્કી ના હોય કા એ તો આ ઉભા થતા જાઉં એ જાઉં કામામાં હા અને ક્યાંક પગ પગ ભંગાય ને કોઈક ફોન કરે તો આવજો આમાં પાટો બાંધો આવો હાલો તો ફટાફટ નીકળી ને ત્યારે હવે આ સાઈડ થી વળી પાછું વિપડું હે પવન વરે ને તો આવો ચારે સાઈડ પાણી જાય છે આ સાઈડ ને આ સાઈડ ને વાહ એમાં મસ્ત ઉઘાડ થઈ ગયો ને એટલે જોરદાર મજા આવે બાકી ઓ ભાઈ સાહેબ જોરદાર પાણી આવે બાકી મજા આવે વાહ એવડું પાણી આવે ઓહો આ સાઈડ થી બધું જાય જો વાહ અને આ સાઈડ પાણી જો કેવું બાકી જાય છે ને આ બધું જાય સલાયા કા દરિયામાં કઈ નદી થાય ને ડાયરેક્ટ સલાયા દરિયામાં જાય અત્યારે આપણે ઘણી જગ્યાએ પ્લાન હતો જવાનો પણ કેન્સલ કર્યો કેમ કે વરસાદ હતો એટલે જો વ્યૂ જોરદાર આવ્યો બાકી અત્યારે એટલે વરસાદને મોજે મોજે જ છે બધી સાઈડ લીલું લીલું જ મસ્ત દેખાય આ મારી લીલી નાગેર કહેવાય કે પપ્પા અત્યારે ચોમાસામાં લીલી નાગેર થઈ જાય પણ ઉનાળામાં વળી પાછું હતું ને એવું એવું ને એવું પણ અત્યારે જે મજા આવે ને ઓહો જોરદાર હો બાકી મજા જ આવે હે સાવ નેક્સ્ટ લેવલની મજા હે એકદમ મસ્ત ગરમી થતી નથી ઠંડો ઠંડો એકદમ પવન આવે હે ધીમે ધીમે હું પપ્પા નાખો જરાક મજા લેતા જઈએ અમે
साथ है प्रभु। हे भगवान હે હું કે હું રોકાઈ નહીં ગયા તમે હે નહીં ગયા તણે ના ગેમ તણે નતા પણ રહી ગયા બિંદુબેન પેડા હોત તો અમને ખબર ગયા. હવે તો આ ગયા આવવાના હે ને વરસાદીમાં હતો ને બેન ની આવો વડીમાં આવો તઈ અટાણે સુધી અમને તમે જોઈજો વિડીયોમાં તણા અડધી અડધી ગાડી બુડી ગઈ અમારી મર્સિડીઝ ના પપ્પા મોબાઈલ ની લાઈટ ચાલુ બંધ કર નાસ્તા આવ્યો નાસ્તા તો પછી હાલો બટાટ દઈને હું રોટલા જ કરતી ને એમાં ભૂખ એવી લાગી ને રોટલા કરી નાખું ને ફટાફટ ખાઈ લઉં હા તો વાંધો નાનો નાસ્તો કરી લે નાનો તો આપણે ફાઇનલી પહોંચી ગયા હે મસ્ત નો નજારો જોતા ને ફૂલ મજા આવી ગઈ ત્યાંનો તો હવે થોડુંક ફ્રેશ થઈ જાય કેમ કે થાકી ગયા હે ને બહુ મજા આવી ગઈ હતી આ નજારો એક નંબર જોરદાર હતો બાકી